તને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો, પણ એ લોકોએ તારી એક કિડની કાઢી લીધી છે. અચ્છા, ડૉક્ટર સાહેબ, એના વિશે બીજી કોઈ માહિતી છે તમારી પાસે? નથી. તમારા સીસીટીવી ફૂટેજમાં તો રેકોર્ડિંગ હશે ને એનું? હા પ્લીઝ ડૉક્ટર, એકવાર તમારું રેકોર્ડિંગ જોઈ શકું? અરે સીસીટીવી તો ખાલી શોના છે, અને જ્યારે આપણે ઇલીગલ કામ કરતા હોય ત્યારે આપણે આવા પ્રૂફ શું કામ રાખવાના? હોશિયાર છો તમે ડૉક્ટર. તમે ડૉક્ટરેટ મેડિકલ લાઇનમાં કર્યું છે કે પછી ક્રાઇમમાં? કઈ વાંધો નહીં ડૉક્ટર. ખાલી એટલું કહો ને ડૉક્ટર સાહેબ કે એનો દેખાવ કેવો છે એ તમને ખ્યાલ છે? કેવો દેખાય છે કે નહીં? ગોરો ગોરો હતો, હાઈટ એની 5.5 ફૂટની આસપાસ હતી, આછી આછી દાઢી હતી, એ યંગ અને હેન્ડસમ લાગતો હતો, ચશ્મા પણ પહેરેલા હતા એ. થેન્ક યુ ડૉક્ટર. બાકી એના વિશે બીજી કોઈ પણ માહિતી મળે તો મને અપડેટ કરજો. ચોક્કસ. થેન્ક યુ સો મચ. મળી. હમણાં જે મારી કેબિનમાંથી જે માણસ ગયો હતો ને, આજે હું રાધાને કંઈ પણ કરીને શોધીને જ રહીશ. માસી, તમે આ બેનને ક્યાંય જોયા છે? ના, નથી. ભાઈ, તમે આ બેનને અહીં હાટલામાં ક્યાંય જોયા છે? ના ના, યારા, તું આટલું નેગેટિવ કેમ વિચારે છે? હું છું ને, ડોન્ટ વરી. આમ જોવા જઈએ તો કિયારાની શંકા સાચી છે. નહીં, હું મારા બંને દીકરાઓની જિંદગી સાથે રાધાને આમ રમવા નહીં દઉં. જેવી રીતે ક્રિશ પર લગામ કસી છે એ જ રીતે શૌર્યને પણ કંટ્રોલમાં રાખવો પડશે. સાસુમાં, તમને ખબર છે ને, શૌર્ય કોઈ નવા બિઝનેસની પાછળ પડ્યો છે. ખબર નહીં એ શું કરે છે. હા બેટા, એ નવો બિઝનેસ કરવા માંગે છે. એને કરવા દે. જો સક્સેસ મળી તો ઠીક છે, નહીં તો આપણો બિઝનેસ તો છે જ ને. હા સાસુમાં, એ તો છે જ. પણ એક વાત કહું, મને આમ મફતનું ખાવાનું નથી ગમતું. અરે, આમ કેમ બોલે છે? તું બધું જ કામ કરે છે ને. એ તો હું કરું જ છું, પણ સાસુમાં, મારું એજ્યુકેશન, મારું નોલેજ, મારું પેશન, એ બધું જો આપણા બિઝનેસના કામમાં જ ના આવતું હોય તો પછી એનો શું અર્થ છે? જવા દો, હું જઈને રસોઈ બનાવું છું. આમ પણ એક સ્ત્રીનો જન્મ પુરુષોની સેવા કરવા માટે તો થયો હોય છે. યારા, એક મિનિટ. આવતીકાલથી તું મારી સાથે ઓફિસ આવશે. અમુક સેક્શન ક્રિશ અને હર્ષ સંભાળી લેશે, અને બાકીના સેક્શન આપણે બંને મળીને. જેવી તમારી મરજી સાસુમાં. આજે આપણે એક કામ કરીએ. કેવું કામ? આપણે ઘરે બેઠા બેઠા MSBના ફૂડની ક્વોલિટી ચેક કરીએ. હું મારી ફ્રેન્ડના નામે ઓર્ડર કરું છું, એટલે આપણને ખબર પડી જશે કે MSBની ફૂડ ક્વોલિટી એવી જ છે કે નહીં. વેરી ગુડ આઈડિયા. તું ઘરમાં રહીને પણ આપણા બિઝનેસ માટે વિચારે છે, એ જાણીને મને આનંદ થયો. થેન્ક યુ સો મચ સાસુમાં. હું હમણાં જ ફટાફટ જાઉં અને આપણા બંને માટે જ્યુસ લઈ આવું. આવા તો ઘણા બધા આઈડિયાઝ મારા મગજમાં છે સાસુમાં. ધીમે ધીમે ફરીથી તમારા MSBનો કંટ્રોલ મારે મારા હાથમાં લેવો છે, અને મને ખાતરી છે કે એ તમે જ મારા હાથમાં આપશો. મમ્મી પપ્પાનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે મારે જાણવું જ પડશે. નીલા ભાભી, હા
નીલા ભાભી સાથે વાત થશે ને તો મને મારા ક્રિશ અને મમ્મી જે વિશે પણ જાણવા મળશે. નીલા ભાભીને જ ફોન કરી જો. પણ જો નીલા ભાભીનો ફોન મોટા ભાઈએ ઉપાડ્યો તો મોટા ભાઈ તો ઓલરેડી મારા પર ગુસ્સે છે. હું શું કરું ભગવાન? હું એક કામ કરું, નીલા ભાભીને મિસ કોલ કરી જો. એ ફ્રી પડશે ને એટલે તરત મને ચોક્કસ જ ફોન કરશે. હા. ભાઈ, તમે આ બેનને ક્યાંય જોયા છે? અત્યારે કોનો ફોન છે? મિસ કોલ? ડૉક્ટર મહેતા? હા, વળી કોણ છે? લાગે છે ફેક કોલ હશે. હે ભગવાન, હવે હું રાધાને ક્યાં શોધું? ભાઈ, તમે આ બેનને ક્યાંય જોયા છે? લાવ, હું એકવાર રાધાને ફોન કરી જોઉં. કદાચ એને ફોન ચાલુ કર્યો હોય. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. રાધા, રાધા, તારો ફોન તો ઓન કર, નહીં તો હું તારી પાસે કેવી રીતે પહોંચીશ? હવે ભાભી જ્યારે મારો મિસ કોલ જોશે એટલે મને ફોન કરશે. એક કામ કરું, ત્યાં સુધી હું રસોઈ કરી નાખું. ભાભી લાવ, આ મને આપો. તમે બેસો. બહાર હજી પણ તાપ એટલો જ છે. લો ભાભી, પાણી પીઓ. ભાભી, રાધાની કઈ ખબર પડી? મેં ઘણી બધી જગ્યાએ રાધાને શોધી, એનો ફોટો દેખાડીને પૂછપરછ કરી, પણ એનો ક્યાંય પતો ના લાગ્યો. હે ભગવાન, હું શું કરું? મને કંઈ સમજાતું નથી. એક તો એનો ફોન પણ બંધ આવે છે. સવારથી 100 ફોન ટ્રાય કર્યા હશે. ક્રિશ, તું કોઈ તારા મોબાઈલ એક્સપર્ટ ફ્રેન્ડની વાત કરતો હતો ને? તો આપણે એને ના પૂછી શકીએ? એના માટે તારે ક્યાંય બહાર જવાની જરૂર પણ નથી. અરે હા ભાભી, આ વાત તો મારા માઇન્ડમાંથી જ નીકળી ગઈ. હા, હેલો સમીર ભાઈ, કેમ છે? હું મજામાં ભાઈ. ભાઈ, તારી હેલ્પ જોઈતી હતી, પણ ધ્યાન રાખજે કે આ વાત તારા મારા વચ્ચે જ રહે. એમાં એવું છે કે મારી વાઈફ છેલ્લા 2 દિવસથી ક્યાંક જતી રહી છે અને એનો ફોન પણ બંધ આવે છે. તારા ભાઈને કહીને એનો ફોન ટ્રેક થઈ શકે એવું કંઈક કરને. હા ભાઈ, હું તને હમણાં જ એનો નંબર મેસેજ કરું છું. ઓકે, હું તારી રાહ જોઈશ. હા, ઓકે ભાઈ, ઓકે. થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ. હા. શું થયું? રાધાનું લોકેશન તો મળી જશે ને? કયું છે ખરું ભાભી, બસ એકવાર એનું લોકેશન ટ્રેક થઈ જાય ને તો એને શોધવું સહેલું થઈ જશે. મેં પણ રાધાને કેટલા કોલ કર્યા, પણ એનો ફોન આઉટ ઓફ સર્વિસ જ બતાવે છે. નસીબ પણ કેવી રમત રમે છે જુઓ ને ભાભી. જ્યારે એનો સામેથી કોલ આવ્યો ત્યારે મારી આંખ લાગી ગઈ. ભાભી, તમને તો કોઈ કોલ નથી આવ્યો ને? ના, મને રાધાનો કોલ નથી આવ્યો, પણ હા, એક મિસ કોલ આવ્યો હતો, કોઈ ડૉક્ટર મહેતાનો. ડૉક્ટર મહેતા? આવા કોઈ ડૉક્ટરને તમે ઓળખો છો? ના, પણ લાગે છે ભૂલથી લાગી ગયો હશે. બની શકે. બસ આ રાધાનો નંબર ટ્રેક કરી લે એટલી વાર. અત્યારે હું જે ડૉક્ટરને મળ્યો અને એને મને જે પ્રમાણે કહ્યું છે એના પરથી જે ડૉક્ટરની એને વાત કરી છે એ ડૉક્ટરની વાતને નકારી નહીં શકાય.
પોસિબલ છે, પણ એ માણસ સુધી પહોંચવું કેવી રીતે? શું કરું? ના તો એનો નંબર છે મારી પાસે, ના એનો ચહેરો કોઈએ જોયો છે, ના એનું એડ્રેસ છે મારી પાસે. કરું શું? જ્યારે એને છોકરીઓને બચાવી હશે ત્યારે તો એને માસ્ક કાઢ્યું હશે, કાં તો એ સમયે કાઢ્યું હશે, કાં તો પછી પોલીસ સ્ટેશનમાં કાઢ્યું તો હશે જ. એનો મતલબ એ છે કે રાધાએ, પેલી છોકરીઓએ, કાં તો પછી પોલીસવાળાએ એનો ચહેરો જોયો છે. એનો મતલબ એ છે કે મેં જેટલી છોકરીઓને ઉઠાવી હતી એમાંથી એક પણ છોકરી મને પાછી મળી ગઈ તો 100% એ માણસ સુધી હું પહોંચી જઈશ. યસ. હા હલો. પહેલા જેટલી છોકરીઓને ઉઠાવીને લઈ આવ્યા હતા એમાંથી કોઈ પણ એક છોકરીને ઉઠાવીને લઈ આવો. કેમ બોસ? અરે ફરીથી ઓર્ડર આવ્યો છે કે શું? ને એમને ઉઠાવવા કરતા નવા માલને ઉઠાવીએ નહીં બોસ? અરે ડોબા, હું જે કહું છું એ કરને પહેલા. મારે એ જ છોકરીઓમાંથી એક છોકરી જોઈએ છે જેના કારણે હું પેલા 2 રૂપિયા સુધી પહોંચી શકું, એને ઓળખી શકું. ઠીક છે, સમજી ગયો બોસ. હા. ફરીથી એ જ છોકરીઓને શોધી ક્યાં? બોસ પણ સમજ્ય કરો ઓર્ડર આપી રહી છે. ટ્રાય કરીશું, નહીં મળે તો કહી દેશું કે મળતી નથી. દેખાતું નથી? આંધળો થઈ ગયો છે કે શું? અરે સીધી રીતે જતો રહે ને, ગાડી અથડાઈ છે તને? અરે અથડાય હોત અને મને વાગ્યું હોત તો હોસ્પિટલના પૈસા કોણ આપત? આ સીધી રીતે નહીં માને. તને સમજાવું છું કે જતો રહે, સમજાતું નથી? અરે એક તો જોયા વગર બાઇક ચલાવો છો અને ઉપરથી મારા પર જ દાદાગીરી કરો છો. લાગે છે હવે દાદાગીરી કરવી જ પડશે. જો મને હાથ નહીં લગાડતા નહીં તો હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. હા, પોલીસમાં કમ્પ્લેન કરીશ તું? મરી ગયો, મને છોડી દો પ્લીઝ, હું મરી જઈશ. કેમ બધી દાદાગીરી નીકળી ગઈ ને? આને આટલો બધો માર્યો નથી તો કેમ રડે છે? જો તો નહીં તો પોલીસ કેસ થઈ જશે તો આપણે ફસાઈ જશું. જો તો ખરો. આ શું થયું છે? મારી એક કિડની કાઢી નાખી છે. કેમ, કોઈ પ્રોબ્લેમ હતો? ના, એ લોકોએ મારી જાણ બહાર મારી કિડની કાઢીને વેચી મારી. ઓ આ તો બોસના કામનો માણસ છે. સોરી સોરી સોરી, તને કંઈ થયું નથી ને? ચાલ બે સમય તને લઈ જઈએ, ઘરે મૂકી દઈશું તને. પણ મારી બાઇક ચાવી કાઢી દીધી છે, પછી લઈ જઈશું. ઠીક છે. શૌર્ય, હા ભાભી બોલો, શું થયું? રાધાની કોઈ માહિતી મળી? ભાભી, મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યો છું. એકચ્યુઅલી આ ફેમિલી મેટર છે ને, એટલે આપણે આમાં પોલીસની મદદ પણ નથી લઈ શકતા. હા, એટલે જ મેં મારા મિત્રોને બધાને જણાવી દીધું છે અને એને કામ પર લગાડી પણ દીધા છે. શૌર્ય, રાધાનો ફોન હજી પણ બંધ જ આવે છે. ભાભી, મેં મારું બધું નેટવર્ક લગાડી દીધું પણ રાધા ભાભીની કોઈ ભાળ જ નથી. મને તો હવે એવું લાગે છે કે આ રાધા ભાભી શહેર છોડીને બહાર તો નહીં જતા રહ્યા હોય ને? પોસિબલ છે. ભાભી, મારા એકલાના શોધવાથી કંઈ નહીં થાય. અને મને તો ક્રિશભાઈનું આશ્ચર્ય થાય છે. રાધા ભાભીને પોતાના જીવ કરતાં વધારે પ્રેમ કરે છે અને ધનરાજ અને કિયારાની વાતમાં આવી
પોતાની સતી સાવિત્રી જેવી પત્ની પર જ શંકા કરે છે. સચ અ ડિસ્કસ્ટિંગ પર્સન. એવું નથી. ક્રિશને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને રાધાને શોધવા માટે જતો પણ હતો. પણ ગયા ખરા? ક્યાંથી જાય? કેમ? શું થયું? એમને કોણ રોક્યા છે? મમ્મીજીએ. વોટ? હા, ગોડ, ક્રિશભાઈ પણ ખરા છે. અરે હવે કે નાના બાળક થોડા છે કે મમ્મીની બધી વાત માનવાની હોય. જ્યાં મમ્મી ખોટા હોય ત્યાં એનો વિરોધ કરવામાં વાંધો શું છે? અને જેમ ક્રિશભાઈની મમ્મી પ્રત્યેની ફરજ છે એમ રાધા ભાભી પ્રત્યે પણ ફરજ હોય કે નહીં? આ વાત એને સમજાતી કેમ નથી? શૌર્ય, બધા તારા જેવા નથી હોતા. અને ક્રિશ એ તો પહેલેથી મમ્મીના શબ્દથી બહાર નથી ગયો. અને આ ક્રિશભાઈનું સમજાતું જ નથી. આટલા મેચ્યોર થઈને પણ વાત નથી સમજતા. એવું નથી, એને એની ભૂલ રિયલાઇઝ થઈ ગઈ છે. એણે મમ્મીજીને કહ્યું પણ ખરું કે રાધા અને શૌર્યને એક સાથે બેસાડીને વાતની ચોખવટ કરીએ અને પછી નિર્ણય લઈએ. પણ મમ્મીજી વાત માનવા માટે તૈયાર જ નથી. જુઓ ભાભી, ભાઈને જે કરવું એ કરે, પણ હું રાધા ભાભીને શોધીને જ રહીશ. હવે તું એકલો નથી, હું પણ તારી સાથે જ છું. આજે હું પણ શોપિંગના બહાને રાધાને શોધવા માટે ગઈ હતી. વાવ, ધેટ્સ ગ્રેટ. તમને કોઈ માહિતી મળી? ના, હજી તો નથી મળી, પણ ચોક્કસ મળી જશે. ક્રિશે કોઈ મોબાઈલ એક્સપર્ટ સાથે વાત કરી છે. એ રાધાના મોબાઈલ નંબર પરથી લોકેશન ટ્રેક કરીને કહેશે. ગુડ. એકવાર લોકેશન મળી જશે ને તો આપણું કામ થઈ જશે ભાભી. મને અહીં કેમ લાવ્યા છો? મારે ઘરે જવું છે, પ્લીઝ મને ઘરે જવા દો. હવે ડોભાઓ, મેં તમને કીધું હતું કે છોકરીને ઉપાડીને અહીંયા લઈ આવજો. આ છોકરાને શું કામ લઈ આવ્યા તમે લોકો? બોસ, એની જાણ બહાર કોઈ એ કિડની કાઢી લીધી છે. પ્લીઝ મને ઘરે જવા દો. મારા ઘરવાળા મારી રાહ જોતા હશે. તારે ઘરે જવું છે? આ બંને જણા ભેગા થઈને તને ઘરે મૂકી આવશે, પણ એ પહેલા તારે મારું એક નાનકડું કામ કરવું પડશે. કેવું કામ? મને એવી ખબર પડી છે કે તારી એક કિડની કોઈએ કાઢી લીધી છે. હવે સાચી છે? હા. સાચી છે ને? હા. તો પછી એ દિવસે જે કંઈ પણ થયું હતું એ બધું મને વિગતવાર ડિટેલમાં કે. બોલ. ડૉક્ટર સાહેબ, છેલ્લા કેટલાય દિવસોથી પેટમાં બહુ દુખે છે. ત્યાં સુઈ જા, હું ચેક કરી લઉં. હું તને એક હોસ્પિટલનો એડ્રેસ લખી આપું છું, ત્યાં જઈને આટલા રિપોર્ટ્સ કઢાવી લે, એટલે આપણને ખબર પડશે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. હવે સહન નથી થતું, હવે કંઈક કરો. મેં તને કહ્યું તું ને કે હોસ્પિટલમાં જઈને રિપોર્ટ્સ કઢાવ, તો કઢાવ્યા કેમ નહીં? તું જા, હું ચેક કરી લઉં. તને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો, પણ એ લોકોએ તારી એક કિડની કાઢી લીધી છે. તારો ફેમિલી ડોક્ટર કોણ છે? ડૉક્ટર મહેતા. ડોક્ટર મહેતા, જોસેફ. અને એ ડોક્ટર મહેતાનું દવાખાનું ક્યાં છે? એમના ઘરમાં જ છે. ચાલ મારી સાથે ચાલ. પણ તમે મને કંઈ કરશો નહીં ને? હું મારા મા બાપનો એકનો એક દીકરો છું. અરે કંઈ નહીં કરું તને. તારા મા બાપના સમ. બસ ચાલ મારી સાથે ચાલ. લે ચાલ. આ એમનું ઘર છે. કોણ છે ડોક્ટર? પહેલા બેઠા છે ને એ. પેલો બેઠો છે એ? બેઠો છે એ રીતે કે ચહેરો તો દેખાતો જ નથી એનો. એની સામે પેલી છોકરી બેઠી છે એ કોણ છે? એમની નાની બહેન છે. નાની બેન? શું કરે છે એની નાની બેન? મારા ખ્યાલથી કોલેજમાં છે. કોલેજમાં છે. બોસ, ચાલો ને અંદર ઘૂસી જઈએ.
આપણને કોણ રોકે એની પણ પૂછતાછ કરીએ. ફિરોઝ, આ રીતે અડધી રાત્રે કોઈના પણ ઘરમાં અચાનક ઘૂસી ના જવાય. આપણા પણ કઈ એથિક્સ હોય કે નહીં? તો પછી બોસ તો હવે શું કરવું છે? એક કામ કર, અને લઈ જાય અહીંયાથી. અને સાંભળે, આ વાતની જાણ પેલા ડૉક્ટરને કે બીજા કોઈને પણ કરીને તો તને ને તારા મા બાપને સીધા ઉપર પહોંચાડી દઈશ. સમજો? લઈ જાય ને ફિરોઝ. હા. નીકળો, લઈ જાય એમને. મારો વારો બેઠો છે એ રીતે કે એનો ચહેરો પણ દેખાતો નથી, પણ કંઈ નહીં, આને તો હું ગમે તેમ કરીને મળી જ લઈશ. કદાચ આ જ માણસ મને પેલા 2 રૂપિયા સુધી પહોંચાડશે.